જોહાર ગાઈસ, આજના મારા એક નવા બ્લોગમાં તમારું જોહાર સ્વાગત છે। આજ હું તમને એ બતાવું કે અમારા ગામમાં બધા અત્યારે છોકરા બધા ક્રિકેટ રમે છે। તો ગામડામાં બધા ક્રિકેટ કેવી રીતે રમે, ગામડામાં બધા ક્રિકેટ રમતા હોય તમને ખબર હશે કેવી રીતે રમે એ હું તમને બતાવું। આગળ બ્લોગમાં બન્યા રહો। ટુર્નામેન્ટ ચાલે છે, ટીમ પાડીને રમી રહ્યા છે। मैं बाबा टिल्लू, ये बाबा टिल्लू चोटी बांध के, और ये बॉलर આવી રીતે અસલ લવડે બોલિંગ કર, અસલ કમ્પ્લીટ આગળ से आउट થાય વાહ અરે કવર કર। તો મિત્રો આવી રીતે આપણા કંઈક ગામડામાં બધા દડો બેટ એટલે કે ક્રિકેટ રમતા આવી રીતે કંઈક રમતા હોય છે છોકરાઓ બધા ક્રિકેટ રમતા હોય, બધા ગળીઓમાં એમ રમતા હોય, પણ ગામડામાં ક્રિકેટ બધા રમતા હોય। અને અહીંયા અમારે તો ગામમાં કેવું છે કે બધા નાના મોટા બધા ક્રિકેટ રમતા, અહીંયા નાની મોટી ગામડાની ટુર્નામેન્ટ પાડતા હોય ને એટલે અહીંયા પીચ ને બધું સારી રીતે કરેલું છે, ગ્રાઉન્ડ કાયદેસર બનાવેલું છે, આવી રીતે બાઉન્ડ્રી બનાવેલી છે। અહીંયાથી 1 મિનિટ આગળથી બતાવું, આવી રીતે આ પથ્થરો મૂકીને ચારે બાજુ બનાવેલી છે અને આ બાજુ એ રમે છે। આ રીતે બધા રમે છે। આખું મેદાન બધું કમ્પ્લીટ જ છે, પણ કેવું પથ્થરો થોડીક વધારે છે, ખાડા ટેકરા જેવું, બાકી એમ ગ્રાઉન્ડ જેવું ગ્રાઉન્ડ છે, કાયદેસર ગ્રાઉન્ડ જ બનાવેલું છે। અહીંયા આ ગ્રાઉન્ડમાં દિવસે બધા ક્રિકેટ રમે અને સાંજે અત્યારે ભરતી પડેલી છે ને એટલે બધા રનિંગ કરવા એમ તેમ આવતા। આ રનિંગ કરવા માટે આ પાછળ તમે જોઈ શકો, અહીંથી લગભગ આમ જોવાય ને તો સુધી આ સાઈડ ઠેઠ સુધી આખો સર્કલ બનાવેલ છે। ત્યાં ખાડો છે ને એની બાજુમાં પેલા ઊભા, ત્યાંથી ઠેઠ આમ સુધી આખા ગ્રાઉન્ડને ફરતે લગભગ 600-700 મીટર જેટલું સર્કલ હશે રનિંગ કરવા માટે। અને બધા સવાર સાંજ બધા અહીંયા દોડવા આવે, ઘણા બધા આવે, કારણ કે અત્યારે ભરતી આવી રહી છે જે પોલીસ કોન્સ્ટેબલ PSI વાળા ને, એટલે અહીંયા બધા પ્રેક્ટિસ રનિંગ કરવા માટે આવે। ને અત્યારે દિવસે બધા ક્રિકેટ રમતા, આજ સવારમાં સવારના લગભગ અત્યારે 9 વાગ્યાથી ચાલુ થઈ ગયો આખો દિવસ, સાંજે 3-4 વાગ્યા પછી બધા મોટા બધા પ્રેક્ટિસ કરે ને રમે ને ટાઈમ પાસ કરે, કારણ કે અત્યારે કંઈ કામ નહીં મળે એટલે પ્રેક્ટિસ એ કરે ને થોડોક બધાને ટાઈમ થઈ જાય ને સાંજે પછી રનિંગ કરવા આવે। અને અહીંયા અમારા ગ્રાઉન્ડમાં કેવું છે, ગ્રાઉન્ડ આખું જોરદાર છે, પણ થોડીક પથ્થરોને એવું બધું નદીની જગ્યા છે ને તો પથ્થરોને એવું થોડું વધારે છે, બાકી તો ગ્રાઉન્ડ મસ્ત છે। અહીંયા પીચ બનાવેલી છે અને આમ બધા ખુશી જ રમતા હોય છે। જુઓ તમે એક વખત આ આવે ને મારા કાકો, તો મિત્રો મારો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો અને બ્લોગને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। જોહાર।